મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. આજથી છે ને એક વસ્તુ નક્કી કરીએ કે સવારે ઉઠીએ એટલે એક સંકલ્પ કરવાનો, એક નક્કી કરવાની વાત આપણે જાતે આપણા માટે આપણે જ નક્કી કરવાની ને આપણે જેના પ્રમાણે વર્તવાનું. આજે નક્કી કર્યું કે આજે હું બધાને મદદરૂપ થઈશ. ઘરથી શરૂઆત થાય અને આખા દિવસ દરમિયાન જ્યાં જેની પાસેથી પસાર થઈએ, જેને મળીએ, જેની પાસે જઈએ, બધાને મદદરૂપ થવાનું. આ આપણે આજે નક્કી કર્યું તો આખો દિવસ એ કાર્ય કર્યા કરવાનું. બીજા દિવસે બીજો સંકલ્પ, બીજા દિવસે બીજો વિચાર કે આજે હું ફક્ત અને ફક્ત પ્રભુમય રહીશ, પ્રભુની વાતો કરીશ, જેને મળીશ તેને પણ પ્રભુ સાથેની બધી વાતો કરતો રહીશ. પછીનો એક સંકલ્પ એવો આવે કે હું આજે બધાને બસ ફક્ત પ્રેમ કરીશ, ફક્ત વહાલ કરીશ. પછીના સંકલ્પમાં આવે કે આજે હું પોતે પણ આનંદમાં રહીશ અને જેની સાથે હું સમય પસાર કરીશ એ બધાને પણ આનંદમાં રાખવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. નાના નાના છે એવો સંકલ્પ, નાની નાની વાતો છે. રોજ કંઈક નવું વિચારશો ને તો એટલી બધી સરસ સકારાત્મક વાતોનું લિસ્ટ બનશે. પછી સંકલ્પ નહીં કરવો પડે. પછી રોજ સવારે ઉઠો અને તમે જે વિચારેલી વાતો છે ને એ પ્રમાણેનું વાતાવરણ મળતું જશે. તમારી અંદર એ બધી વાતો સકારાત્મક ઉતરી જશે. તમે સહજ રીતે પ્રેમાળ થઈ જશો, ગમો તેવા થઈ જશો. તમને મળવાથી જ બધાને આનંદ આવે એવું થઈ જશે. અને આ બધું જે કંઈ કરવાનું છે ને, કોઈને પ્રેમ કરીએ, કોઈને વહાલ કરીએ, કોઈને મદદરૂપ થઈએ, કોઈની સાથે જોડાઈએ, આ જે કંઈ પણ વિચારો કર્યા, જે કંઈ પણ સંકલ્પ કર્યા અને જે રીતનું જીવન જીવાતું ગયું, તેમાં સૌથી મહત્વનું શું છે ખબર છે? સૌથી મહત્વની વાત એ છે કે જે સામે છે, જેની સાથે જોડાઓ છો, તેને પોતાના કરી લેવાના છે. જ્યાં પોતાનો માણસ હોય ને ત્યાં વહાલ જ આવે. જ્યાં તમે બધાને પોતાના કરી લો ને ત્યાં તમને એની બધી જ સારી વસ્તુ જ દેખાય. આ નિયમ છે. એટલે જેવો તમારી જાતને પ્રેમ કરો, જેવું તમે ઈચ્છો કે બધા તમારી સાથે વર્તન કરે, એવું આપણે બધા સાથે કરવું છે. નાની નાની વાતો કરતા આવડી જાય તો વાહ ભાઈ વાહ, જીવનમાં આનંદ આનંદ અને આનંદ. હરિ ઓમ.